કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં બાળવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી ભાગ 2માં વાહનોની થીમ આધારિત વર્કશીટ નંબર 190 થી 233 સુધી શીખીશું. વર્કશીટ નંબર 190 ટપકા જોડી ચિત્ર બનાવી તેમાં રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણને એક મોટરનું ચિત્ર આપેલું છે. તે મોટરના ટપકા જોડી અને તેમાં મનગમતો રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 191 વાહનના વિવિધ ભાગ ચોંટાડો. આ વર્કશીટની અંદર આપણે વાહનના 3 ભાગ કરી અને વાહન પૂરું દેખાય તે રીતે વાહનના 3 ભાગોને ચોંટાડવાના છે. અહીં આપણે 3 વાહનો લીધા છે: મોટરસાઇકલ, રિક્ષા અને સ્કૂટી. એ 3 વાહનોને આપણે આ રીતે 3 ભાગ કરી અને 3 ભાગને વાહન પૂરું દેખાય તે રીતે આ રીતે ચોંટાડવાના છે. આગળનો ભાગ આગળના ખાનામાં, વચ્ચેનો ભાગ વચ્ચેના ખાનામાં અને પાછળનો ભાગ છેલ્લા ખાનામાં. એ રીતે વાહન પૂરું દેખાય તે રીતે 3 ભાગને આપણે ચોંટાડવાના છે. એ જ રીતે આપણે રિક્ષા અને સ્કૂટીના પણ 3 ભાગ કરી અને 3 ભાગને અલગ અલગ વાહન જે પૂરું દેખાય તે રીતે અલગ અલગ ખાનામાં 3 ભાગને વાહન પૂરું દેખાય તે રીતે આપણે ચોંટાડીશું. તમારે પણ પોતાના મનગમતા 3 વાહનોના ચિત્રો લઈ આ રીતે 3 ભાગ કરી અને 3 ભાગને વાહન પૂરું દેખાય તે રીતે ચોંટાડવાના છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક વાહનો વિશે જાણે, વાહનો વિશે ઓળખે અને વાહનોના વિવિધ ભાગો વિશે ઓળખે તે રીતે બાળકને શીખવાડવાનું છે. આ રીતે વાહનના 3 ભાગ કરી વાહન પૂરું દેખાય તે રીતે વાહનોના 3 ભાગોને ચોંટાડવાના છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 192 વાહન પૂરું દેખાય તેમ ક્રમ લખો. આ વર્કશીટની અંદર આપણને વાહનના 3 અલગ અલગ ભાગો આપેલા છે. તે ભાગોને આપણે વાહન પૂરું દેખાય તે રીતે યોગ્ય ક્રમ આપવાના છે. અહીંયા આપણને પહેલાં વિમાનનું ચિત્ર આપેલું છે. તે ચિત્રની અંદર પહેલાં આગળનો ભાગ આપેલો છે તો અહીંયા આપણે એકડો કરીશું. ત્યારબાદ વચ્ચેના ચિત્રમાં પાછળનો ભાગ આપેલો છે તો ત્યાં નીચે આપણે ત્રગડો કરીશું અને છેલ્લા ચિત્રમાં વચ્ચેનો ભાગ આપેલો છે તો ત્યાં આપણે બગડો કરીશું. એ રીતે વાહન પૂરું દેખાય તે રીતે યોગ્ય ક્રમ આપવાનો છે. બીજા ચિત્રની અંદર બસનું ચિત્ર આપેલું છે. પહેલા સર્કલની અંદર પાછળનો ભાગ આપેલો છે તો ત્યાં તગડો આવશે. વચ્ચેના સર્કલની અંદર આગળનો ભાગ છે તો ત્યાં એકડો આવશે અને છેલ્લા ચિત્રની અંદર વચ્ચેનો ભાગ છે તો ત્યાં નીચે બગડો કરીશું. ત્યારબાદ આપણને એક બોટનું ચિત્ર આપેલું છે તો પહેલાં સર્કલની અંદર પાછળનો ભાગ છે તો અહીંયા તગડો કરીશું અને વચ્ચેના સર્કલની અંદર આગળનો ભાગ છે તો ત્યાં એકડો આવશે અને છેલ્લા ચિત્રની અંદર વચ્ચેનો ભાગ છે તો ત્યાં નીચે આપણે બગડો કરીશું. એ રીતે વાહન પૂરું દેખાય તે રીતે ભાગોને આપણે યોગ્ય ક્રમ આપવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 193. આ વર્કશીટની અંદર જમીન પર ચાલતા વાહનો માટે લાલ રંગ, પાણીમાં તરતા વાહનો માટે વાદળી રંગ અને હવામાં ઉડતા વાહનો માટે પીળો રંગ પૂરવાનો છે. અહીં આપણને પહેલા ચિત્રમાં સાયકલ આપેલી છે. સાયકલ જમીન પર ચાલે તો આપણે બાજુના ખાનામાં લાલ રંગ પૂરીશું. ત્યારબાદ વિમાન આપેલું છે. વિમાન આકાશમાં ઉડે તો આકાશમાં ઉડતા વાહનોમાં પીળો રંગ પૂરીશું. ત્યારબાદ જહાજ આપેલું છે. જહાજ પાણીમાં ચાલે તો અહીંયા આપણે વાદળી રંગ પૂરીશું. ત્યારબાદ હેલિકોપ્ટર આપેલું છે. હેલિકોપ્ટર આકાશમાં ઉડે તો અહીંયા આપણે પીળો રંગ પૂરીશું. ત્યારબાદ જહાજ આપેલું છે. જહાજ પાણીમાં ચાલે તો ત્યાં આપણે વાદળી રંગ પૂરીશું. ત્યારબાદ મોટરસાઇકલ આપેલું છે તો મોટરસાઇકલ જમીન ઉપર ચાલે તો ત્યાં આપણે લાલ રંગ પૂરશું. ત્યારબાદ એક બોટનું ચિત્ર આપેલું છે. બોટ પાણીમાં તરે તો અહીંયા આપણે વાદળી રંગ પૂરીશું. ત્યારબાદ રિક્ષા આપેલી છે તો રિક્ષા જમીન ઉપર ચાલે તો અહીંયા આપણે લાલ રંગ પૂરીશું. ત્યારબાદ રોકેટ આપેલું છે. રોકેટ આકાશમાં ઉડે તો ત્યાં આપણે પીળો રંગ પૂરીશું. ત્યારબાદ ખટારો આપેલો છે. ખટારો જમીન ઉપર ચાલે તો ત્યાં લાલ રંગ પૂરશું. ત્યારબાદ ઘોડાગાડી આપેલી છે. ઘોડાગાડી જમીન ઉપર ચાલે તો ત્યાં લાલ રંગ પૂરશું. ત્યારબાદ ડ્રોન કેમેરો આપેલો છે. ડ્રોન કેમેરો આકાશમાં ઉડે તો ત્યાં આપણે પીળો રંગ પૂરીશું. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક જમીન પર ચાલતા, આકાશમાં ઉડતા અને પાણીમાં તરતા વાહનો વિશે જાણે, ઓળખે અને તેને અલગ તારવી શકે તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 194 વાહનના ખૂટતા ભાગ દોરો. આ વર્કશીટની અંદર આપણને 2 ચિત્રો આપેલા છે, એક સાયકલ અને એક મોટર. એ વાહનના ચિત્રોમાં કેટલાક ભાગ ખૂટતા છે જે આપણે પેન્સિલથી દોરવાના છે. અહીંયા આપણને એક સાયકલ આપેલી છે. તે સાયકલના હેન્ડલ, સીટ, ટાયરના આરા અને સાયકલની ચેન દોરેલી નથી
તે ભાગો આપણે દોરી અને સાયકલનું ચિત્ર પૂરું કરવાનું છે. નીચે આપણને એક મોટરનું ચિત્ર આપેલું છે. તે મોટરના ચિત્રની અંદર ટાયર આપેલા નથી, તો એ ટાયર આપણે આ રીતે સરસ મજાના દોરી અને પૂરું કરવાનું છે. ત્યારબાદ મોટરનો દરવાજો ખોલવાનું હેન્ડલ આપેલું નથી, તે હેન્ડલ દોરવાનું છે. એ રીતે દોરી અને મોટરનું ચિત્ર પૂરું કરવાનું છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક વાહનના ભાગો વિશે સમજતું થાય છે અને વાહનોને ઓળખે છે અને સમજે છે તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 195. આ વર્કશીટની અંદર નમૂના મુજબ ચિત્ર જોડવાના છે. અહીં આપણને કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે. તે વાહનોના ચિત્રોને સરખા લાગતા હોય તેવા વાહનોને આપણે જોડવાના, નમૂના મુજબ જોડવાના છે. અહીંયા આપણને એક નમૂનો આપેલો છે કે રિક્ષાની બાજુમાં એક ચોકડીની નિશાની આપેલી છે અને આ બાજુના ચિત્રની અંદર છે એક 3 ટાયરવાળી સાયકલ આપેલી છે. તો રિક્ષાને 3 ટાયર હોય અને સાયકલને પણ 3 ટાયર હોય, તો તે બે સરખા ચિત્રો છે, તો ત્યાં પણ આપણે ચોકડી કરવાની છે. એ રીતે નમૂના મુજબ બીજા ચિત્રોને આપણે જોડવાના છે. બીજા ચિત્રની અંદર અહીં સાયકલ આપેલી છે, એની બાજુમાં એક લીટી કરેલી છે, તો આ બાજુ જ્યાં સાયકલ આપેલી છે ત્યાં પણ આપણે લીટી કરવાની છે. ત્યારબાદ વિમાનનું ચિત્ર આપેલું છે, ત્યાં ગુણાકારની નિશાની કરેલી છે, તો આ બાજુ જ્યાં વિમાન આપેલું છે ત્યાં પણ આપણે ગુણાકારની નિશાની કરવાની છે. ત્યારબાદ જહાજ આપેલું છે, તો ત્યાં બાજુમાં સર્કલ કરેલું છે, તો આ બાજુના ચિત્રમાં જ્યાં આપણને જહાજ આપેલું છે ત્યાં આપણે સર્કલ કરવાનું છે. ત્યારબાદ બળદગાડું આપેલું છે, બળદગાડાની બાજુમાં નાના નાના ટપકા કરેલા છે એવી નિશાની કરેલી છે, તો આ બાજુ આપણે જ્યાં ઘોડાગાડી આપેલી છે ત્યાં આપણે એવા ટપકા કરી અને એવી નિશાની કરીશું. ત્યારબાદ મોટર આપેલી છે, તો મોટરની બાજુમાં જે આકૃતિ આપેલી છે તેવી નિશાની આપણે આ બાજુના ચિત્રમાં જીપનું ચિત્ર આપેલું છે ત્યાં આપણે એવી નિશાની કરવાની છે. આ રીતે સરખી નિશાનીઓ કરી અને વાહનોના ચિત્રોને આપણે જોડવાના છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક વિવિધ વાહનો વિશે ઓળખે છે અને સરખા લાગતા હોય તેવા વાહનોને અલગ તારવી શકે અને વાહનો વિશે જાણે તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 196. વાહનના ખૂટતા ભાગ દોરો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે, જેમાં સાયકલ, રિક્ષા, સ્કૂટી, મોટર, વિમાન અને મારુતિ કાર આપેલી છે. આ ચિત્રોની અંદર કેટલાક ભાગ ખૂટે છે, તે આપણે ખૂટતા ભાગો દોરવાના છે. સાયકલનું ચિત્ર આપેલું છે, જે સાયકલના ચિત્રની અંદર આરા, સીટ અને હેન્ડલ વગેરે જેવા ભાગો ખૂટે છે તે આપણે દોરવાના છે. રિક્ષાની અંદર ટાયર આપેલા નથી, તો એ ટાયર દોરવાનું છે. ત્યારબાદ સ્કૂટીની અંદર સીટ નથી આપેલું, તો એ સીટ આપણે દોરવાની છે. ત્યારબાદ મોટરનું ચિત્ર છે, તો મોટરના ચિત્રની અંદર ટાયર આપેલા નથી, તો એ ટાયર આપણે આ રીતે દોરવાના છે. વિમાનનું ચિત્ર છે, તો વિમાનના ચિત્રની અંદર પાંખડા નથી, તે પાંખડા દોરવાના છે. બારીઓ નથી, તે બારીઓ દોરવાની છે. અને મારુતિ કારની અંદર આ રીતે ખૂટતા ભાગ છે એ આપણે દોરવાના છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક વાહનો વિશે જાણે છે, તેના ભાગો વિશે જાણે છે અને વાહનો વિશે ઓળખતું થાય છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 197. ચિત્રના અડધા ભાગમાં રંગ પૂરો. અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે, તે ચિત્રોને આપણે પેન્સિલથી અડધો ભાગ કરી અને ત્યારબાદ અડધા ભાગની અંદર મનગમતો કલર પૂરવાનો છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક અડધો ભાગ અને આખો ભાગ વિશે સમજતું થાય છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 198. ચિત્ર જુઓ અને શબ્દ વાંચો. અહીં બાળકોને વર્કશીટમાં આપેલા ચિત્રો અને શબ્દો ઓળખાવી વારંવાર ઉચ્ચાર કરાવવાનો છે. અહીં જે આપણને ચિત્રો આપેલા છે, વાદળ, દાદર અને દવા, એ ચિત્રોની બાજુમાં જે શબ્દ લખેલા છે, વાદળ, દાદર અને દવા, એ ચિત્ર અને શબ્દ બાળક ઓળખતું થાય, એનો ઉચ્ચાર સમજતું થાય તે જોવાનું છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક ચિત્ર અને શબ્દ ઓળખતું થાય છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 199. ચિત્ર અને શબ્દની જોડી બનાવો. અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે, વાદળ, એકડે મીંડે 10 અને દડાનું ચિત્ર આપેલું છે. તે ચિત્રોને સામે જે શબ્દો લખેલા છે તેની સાથે જોડવાનું છે. અહીં પહેલાં વાદળનું ચિત્ર આપેલું છે, તેને આપણે વાદળના શબ્દ સાથે આ રીતે જોડીશું. ત્યારબાદ એકડે મીંડે 10 છે, તો અહીં 10 લખેલું છે, તો તેની સાથે આપણે જોડીશું. ત્યારબાદ દડાનું ચિત્ર છે, તો એને અહીંયા દડો લખેલું છે શબ્દ,
તે શબ્દની સાથે આપણે દડાના ચિત્રને જોડવાનું. ત્યારબાદ છે વર્કશીટ નંબર 200, અડધા ભાગ નીચે ખરું કરો. અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે. તે ચિત્રમાં જે અડધો ભાગ દેખાતો હોય તેની નીચે આપણે ખરું કરવાનું છે. પહેલા ચિત્રની અંદર ચોકલેટનું ચિત્ર આપેલું છે. એ ચોકલેટના ચિત્રની અંદર આ ભાગ અડધો છે તો એની નીચે આપણે ખરાની નિશાની કરવાની છે. ત્યારબાદ બસનું ચિત્ર આપેલું છે તો બસના ચિત્રની અંદર આ ભાગ છે અડધો છે તો તેની નીચે આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ ઈંટનું ચિત્ર આપેલું છે તો એ ઈંટના ચિત્રની અંદર આ ભાગ અડધો છે તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ સફરજનનું ચિત્ર છે તો એ સફરજનના ચિત્રની અંદર આ ભાગ અડધો છે તો એની નીચે આપણે ખરાઈની નિશાની કરીશું. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક ચિત્રના અડધા ભાગ આખા ભાગ એના વિશે સમજતું થાય તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 201, 10 શબ્દ પર ગોળ કરો. અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોમાંથી 10 શબ્દ જ્યાં લખેલું હોય તે ગોતી તેના ઉપર આપણે ગોળ સર્કલ કરવાનું છે. અહીં પહેલાં આપણને 10 શબ્દ આપેલો છે તો તેની ઉપર ગોળ કરીશું. ત્યારબાદ અહીં 10 શબ્દ આપેલો છે તો ત્યાં ગોળ કરીશું. ત્યારબાદ અહીં 10 શબ્દ લખેલું છે તો ત્યાં પણ આપણે ગોળ કરીશું. અને છેલ્લે અહીં 10 શબ્દ લખેલો છે તો તેની ઉપર આપણે ગોળ કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 202, ચિત્ર જોઈ નામ લખો. અહીં વર્કશીટનું ચિત્ર બાળકને બતાવી તેની નીચે નામ કેવી રીતે લખવું તે બ્લેકબોર્ડ ઉપર લખીને બતાવવાનું છે. ત્યારબાદ બાળકને પોતાની રીતે લખવા માટે કહેવાનું છે. અહીં આપણને એક વાદળનું ચિત્ર આપેલું છે. તેની બાજુમાં જે ખાલી જગ્યા છે ત્યાં આપણે વાદળ શબ્દ લખવાનો છે. ત્યારબાદ 1:10 લખેલું છે તો તેની બાજુમાં જે ખાલી જગ્યા ત્યાં આપણે 10 શબ્દ લખવાનો છે. ત્યારબાદ દડાનું ચિત્ર આપેલું છે ત્યાં આપણે બાજુની ખાલી જગ્યામાં દડો શબ્દ લખવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 203, રંગોની તરાહ બનાવો. અહીં આપણને આ વર્કશીટની અંદર લાલ, પીળો અને વાદળી 3 રંગના ટુકડાઓ આપેલા છે. એના આધારે આપણે રંગોની અલગ અલગ પેટર્ન બનાવવાની છે. અહીં આપણને 3 નમૂના આપેલા છે. એ નમૂનાના આધારે નીચેની ખાલી જગ્યામાં આપણે અલગ અલગ રંગોની મનગમતી પેટર્ન બનાવવાની છે. અહીં આપણે પહેલી પેટર્ન બનાવીશું. 2 વાદળી રંગ લઈશું, 2 પીળા, 2 વાદળી અને 2 પીળા રંગ લઈ અને એક પેટર્ન બનાવીશું. ત્યારબાદ 2 લાલ, 1 વાદળી, 2 લાલ, 1 વાદળી એ રીતેની પેટર્ન બનાવીશું. ત્યારબાદ 2 પીળા, 1 લાલ, 2 પીળા, 1 લાલ, 2 પીળા, 1 લાલ એવી રીતે પેટર્ન બનાવીશું. ત્યારબાદ 1 વાદળી, 1 પીળો, 1 વાદળી, 1 પીળો, 1 વાદળી, 1 પીળો એ રીતેની પેટર્ન બનાવીશું. આ રીતે આપણે મનગમતી અલગ અલગ પેટર્ન બનાવવાની છે અને બાળકને પેટર્ન બનાવવાનો મહાવરો કરાવવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 204, આઈસ્ક્રીમની ચમચી વડે નીચે મુજબ તરાહ બનાવો. આ વર્કશીટની અંદર આપણને 2 નમૂના આપવામાં આવેલા છે. જેની અંદર પહેલા નમૂનાની અંદર આઈસ્ક્રીમની બધી ચમચી ચેતી હાલતમાં છે. બીજી તરાહની અંદર નીચે 1 ચેતી ચમચી છે, 1 ઊંધી ચમચી, 1 ચેતી ચમચી, 1 ઊંધી ચમચી એ રીતની પેટર્ન બનાવેલી છે. તો એની લાઇનમાં આપણને જે લખવાનું ખાલી આપેલું છે ત્યાં આપણે 1 ચેતી ચમચી, 1 ઊંધી ચમચી એ રીતની પેટર્ન બનાવી એ લાઈન પૂરી કરવાની છે. ત્યારબાદ નીચે જે ખાલી જગ્યા છે ત્યાં આપણે મનગમતી પેટર્ન બનાવવાની છે. તો આપણે 2 ચેતી ચમચી રાખશું, 2 ઊંધી રાખશું, 2 ચેતી ચમચી, 2 ઊંધી ચમચી એ રીતેની આપણે એક પેટર્ન બનાવશું. ત્યારબાદ તેની નીચે આપણે 3 ચેતી અને 1 ઊંધી, 3 ચેતી ચમચી, 1 ઊંધી ચમચી એ રીતેની આપણે પેટર્ન બનાવીશું. ત્યારબાદ તેની નીચે 2 ઊંધી, 2 ચેતી, 2 ઊંધી, 2 ચેતી એ રીતેની આપણે પેટર્ન બનાવીશું. ત્યારબાદ છેલ્લી લાઈનમાં આપણે 3 ઊંધી અને 1 ચેતી, 3 ઊંધી, 1 ચેતી એ રીતેની આપણે પેટર્ન બનાવીશું. આ રીતે આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળકને આ રીતેની અલગ અલગ મનગમતી પેટર્ન બનાવવાનો મહાવરો કરાવવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 205, ચિત્ર જુઓ અને તેના વિશે બોલો. અહીં આ વર્કશીટની અંદર આપણને કેટલાક ચિત્રો આપવામાં આવેલા છે. બસનું ચિત્ર છે, જહાજનું ચિત્ર છે, વિમાનનું ચિત્ર છે અને ટ્રેનનું ચિત્ર છે. આ તમામ ચિત્રો વિશે બાળકને સમજાવી
અને તેના વિશે બાળકને અવલોકન કરાવી અને બાળક આ ચિત્ર વિશે 2-3 વાક્ય બોલે તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 206 શબ્દ અને ચિત્રની જોડી બનાવો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે, રેલગાડી, બસ અને સાયકલ. આ શબ્દોને આપણે એના ચિત્ર સાથે જોડવાના છે. તો પહેલાં અહીં રેલગાડી લખેલું છે, તો અહીં રેલગાડી છે તો એ ચિત્ર સાથે આપણે જોડવાનું છે. ત્યારબાદ બસ લખેલું છે તો બસના ચિત્ર સાથે જોડવાનું છે. ત્યારબાદ સાયકલ શબ્દ છે, તે શબ્દને આપણે સાયકલના ચિત્ર સાથે જોડવાનું છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક શબ્દ અને ચિત્રને ઓળખતું થાય છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 207. આ વર્કશીટની અંદર આપણને પહેલી લાઇનમાં 5 ચોરસ આપેલા છે, બીજી, ત્રીજી અને ચોથી અને 5મી લાઇનમાં 1-1 ચોરસ આપેલું છે. તો બાજુની ખાલી જગ્યામાં આપણે 4-4 ચોરસ દોરીએ અને એ જ માપના દરેક ખાનામાં 4-4 ચોરસ દોરવાના છે અને ઉપર મુજબ ચોરસની લાઈનો પૂરી કરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 208 તરાહ બનાવો. આ વર્કશીટની અંદર આપણે પેટર્ન બનાવવાની છે. એ માટે આપણને 2 નમૂના આપેલા છે, એક પાંદડાની પેટર્ન અને એક દિવાસળીની પેટર્ન આપેલી છે. પાંદડાની પહેલી પેટર્ન આપેલી છે, એમાં ઘડિયાળના કાંટાની દિશામાં પાંદડા અલગ અલગ રીતે દોરેલા છે. પહેલાં ઉપરની તરફ પાંદડું છે, ત્યારબાદ જમણી તરફ પાંદડું છે, ત્યારબાદ નીચેની તરફ પાંદડું છે, ત્યારબાદ ડાબી તરફ પાંદડું છે. તો એ રીતે ઘડિયાળની દિશાની અંદર પાંદડા બદલાતા જાય છે. જે રીતે દિવાસળીની પેટર્ન આપેલી છે. ત્યારબાદ નીચે જે ખાલી જગ્યા છે એની અંદર આપણે પહેલાં સિક્કાની પેટર્ન બનાવવાની છે. તો અહીંયા આપણે ઘડિયાળની દિશામાં 10 લખેલું બદલાય તે રીતે 10ના સિક્કાની પેટર્ન બનાવેલી છે. ત્યારબાદ અંગૂઠાની પેટર્ન બનાવેલી છે, તે પણ ઘડિયાળની દિશામાં બદલાય અંગૂઠાના નિશાન તે રીતે પેટર્ન બનાવેલી છે. ત્યારબાદ પેન્સિલની પેટર્ન છે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બદલાય તે રીતે પેટર્ન બનાવેલી છે. ત્યારબાદ રબરની પેટર્ન છે તે એક ઊભું રબર, એક આડું રબર, એક ઊભું રબર, એક આડું રબર એ રીતની પેટર્ન બનાવેલી છે. આ રીતે આપણે અલગ અલગ પેટર્ન બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 209 બોટલના ઢાંકણા વડે છાપકામ કરો. આ વર્કશીટની અંદર બોટલના ઢાંકણા વડે છાપકામ કરી ઝાડના ગોળ પાંદડાને નિશાન કરવાના છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 210 વિમાન અને બસ શબ્દ પર ગોળ કરો. અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે, તે શબ્દોમાંથી આપણે વિમાન અને બસ શબ્દ શોધી તેના પર ગોળ સર્કલ કરવાનું છે. આ માટે આ શબ્દો બ્લેકબોર્ડ ઉપર લખીએ અને તેમાંથી પણ બાળકને બસ અને વિમાન શબ્દ શોધી તેના પર ગોળ નિશાન કરી અને આ માટેની પ્રેક્ટિસ કરાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 211 ચિત્ર નીચે નામ લખો. અહીં આપણને કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે, તેની નીચે આપણે તેનું નામ લખવાનું છે. પહેલું ચિત્ર બસનું આપેલું છે, તેની નીચે આપણે બસ શબ્દ લખીશું. બીજું ચિત્ર જહાજનું આપેલું છે, તો તેની નીચે આપણે જહાજ શબ્દ લખીશું. ત્યારબાદ વિમાનનું ચિત્ર આપેલું છે, તો તેની નીચે વિમાન લખીશું. ત્યારબાદ રેલગાડીનું ચિત્ર આપેલું છે, તો તેની નીચે આપણે રેલગાડી શબ્દ લખવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 212 સળંગ વર્તુળ દોરો. આ વર્કશીટની અંદર આપણને 5 લાઈનો આપેલી છે, એ 5 લાઈનમાં 1-1 વર્તુળ આપેલું છે. હવે આપણે એ માપના વર્તુળ દોરીએ અને એ સળંગ લાઈનો પૂરી કરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 213 સરખા શબ્દ પર ગોળ કરાવવા. અહીં આપણને પહેલી લાઈનમાં જે શબ્દ આપેલા છે તેની સામેની લાઈનમાંથી ગોતી અને એ શબ્દ આપણે તેના પર ગોળ કરવાનું છે. અહીં પહેલો આપણને શબ્દ આપેલો છે પગ, તો એ પગ શબ્દ ઉપર આપણે ગોળ શોધી અને કરવાનું છે. ત્યારબાદ બીજો શબ્દ આપેલો છે કાન શબ્દ આપેલો, તો કાન શબ્દ આપણે ગોતી અને તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ ચકી શબ્દ આપેલો છે, તો તેની સામેની લાઈનમાંથી ચકી શબ્દ શોધી આપણે ગોળ કરીશું. ત્યારબાદ ગીતા શબ્દ આપેલો છે, તો ગીતા શબ્દ શોધી અને આપણે ગોળ કરીશું. ત્યારબાદ છે વર્કશીટ નંબર 214 સળંગ ત્રિકોણ દોરો. આ વર્કશીટની અંદર આપણને 5 લાઈનો આપી છે અને 5 લાઈનોમાં 1-1 ત્રિકોણ આપેલું છે. હવે એ જ ત્રિકોણના માપના બીજા ત્રિકોણ દોરી અને 5 લાઈનો આપણે ત્રિકોણ દોરી અને પૂરી કરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 215 પેટર્નમાં ગોળ અને ચોરસ દોરો.
અહીંયા આ વર્કશીટની અંદર આપણે ગોળ અને ચોરસની પેટર્ન બનાવવાની છે. અહીંયા આપણને બે પેટર્ન આપેલી છે. પહેલી પેટર્નની અંદર એક ગોળ, એક ચોરસ, એક ગોળ, એક ચોરસ એ રીતે પેટર્ન આગળ વધે છે. બીજી પેટર્નની અંદર બે ગોળ, બે ચોરસ, બે ગોળ, બે ચોરસ એ રીતે પેટર્નમાં આગળ વધે છે. હવે આપણે નીચે ખાલી જગ્યામાં છીએ ત્યાં આપણે અલગ અલગ પેટર્ન બનાવવાની છે. તો પહેલી પેટર્ન આપણે બનાવીશું બે ચોરસ, બે ગોળ, બે ચોરસ, બે ગોળ એ રીતે આગળ વધી પેટર્ન બનાવશું. ત્યારબાદ ત્રણ ગોળ, બે ચોરસ, ત્રણ ગોળ, બે ચોરસ એ રીતે આગળ વધી એવી પેટર્ન બનાવશું. ત્યારબાદ એક ચોરસ, એક ગોળ, એક ચોરસ, એક ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ એક ગોળ, બે ચોરસ, એક ગોળ, બે ચોરસ, એક ગોળ, બે ચોરસ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવશું. ત્યારબાદ બે ચોરસ, એક ગોળ, બે ચોરસ, એક ગોળ એ રીતેની આગળ વધતી પેટર્ન બનાવશું. ત્યારબાદ છેલ્લે ત્રણ ચોરસ, બે ગોળ, ત્રણ ચોરસ, બે ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન આપણે બનાવી છે. આ રીતે આપણે મનગમતી ગોળ અને ચોરસની અલગ અલગ પેટર્નો બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 216, પેટર્નમાં ગોળ અને ત્રિકોણ દોરો. આ વર્કશીટની અંદર આપણે ગોળ અને ત્રિકોણની અલગ અલગ પેટર્નો બનાવવાની છે. આ માટે આપણને બે નમૂના આપેલા છે. પહેલા નમૂનાની અંદર એક ગોળ, એક ત્રિકોણ, એક ગોળ, એક ત્રિકોણ એ રીતેની આગળ વધતી પેટર્ન આપેલી છે. ત્યારબાદ બીજા નમૂનામાં બે ગોળ, બે ત્રિકોણ, બે ગોળ, બે ત્રિકોણ એ રીતે આગળ વધતી પેટર્ન છે. નીચેની ખાલી જગ્યામાં આપણે અલગ અલગ ગોળ અને ત્રિકોણની પેટર્ન બનાવવાની છે. તો પહેલી પેટર્ન આપણે બનાવીશું કે એક ત્રિકોણ, એક ગોળ, એક ત્રિકોણ, એક ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનશે. ત્યારબાદ બે ત્રિકોણ, બે ગોળ, બે ત્રિકોણ, બે ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ ત્રણ ગોળ, એક ત્રિકોણ, ત્રણ ગોળ, એક ત્રિકોણ એ રીતે આગળ વધતી પેટર્ન બનશે. ત્યારબાદ ત્રણ ત્રિકોણ, એક ગોળ, ત્રણ ત્રિકોણ, એક ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનશે. ત્યારબાદ બે ત્રિકોણ, ત્રણ ગોળ, બે ત્રિકોણ, ત્રણ ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ છેલ્લે એક ત્રિકોણ, ત્રણ ગોળ, એક ત્રિકોણ, ત્રણ ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. આ રીતે આપણે ગોળ અને ત્રિકોણની મનગમતી અલગ અલગ પેટર્ન બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 217, વધારે હોય તેમાં સાચાઈની નિશાની કરો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક ચિત્રો આપવામાં આવેલા છે. તેમાં આપણે વધારે હોય ત્યાં આપણે સાચાઈની નિશાની કરવાની છે. પહેલા ચિત્રની અંદર બે ગાજર આપેલા છે અને આ બાજુ ત્રણ ગાજર આપેલા છે. તો બે કરતાં ત્રણ ગાજર વધુ કહેવાય. તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ ટમેટા આપેલા છે. એક બાજુ 4 ટમેટા આપેલા છે અને એક બાજુ 2 ટમેટા આપેલા છે. તો બે કરતાં 4 ટમેટા વધારે કહેવાય. તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ કાંકડી આપેલી છે. એક બાજુ 4 કાંકડી આપેલી છે અને એક બાજુ 7 કાંકડી આપેલી છે. તો 4 કરતાં 7 વધુ કહેવાય. તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ કેળા આપેલા છે. એક બાજુ 4 કેળા આપેલા છે અને એક બાજુ 11 કેળા આપેલા છે. તો 4 કરતાં 11 વધુ કહેવાય. તો આપણે અહીં સાચાની નિશાની કરવાની છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક વધારે કઈ વસ્તુ છે અને ઓછી કઈ વસ્તુ છે તેના વિશે સમજતું થાય તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 218, ઓછા હોય તેમાં સાચાની નિશાની કરો. આ વર્કશીટની અંદર કેટલાક ચિત્રો આપેલા છે. તેમાં ઓછી સંખ્યા હોય તેમાં આપણે સાચાની નિશાની કરવાની છે. પહેલા ચિત્રની અંદર બલૂંગ આપેલા છે. તેમાં એક બાજુ 3 બલૂંગ આપેલા છે અને એક બાજુ 4 બલૂંગ આપેલા છે. તો 4 કરતાં 3 ઓછા કહેવાય. તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ મોટરનું ચિત્ર આપેલા છે. તેમાં એક બાજુ 2 મોટર આપેલી છે અને એક બાજુ 4 મોટર આપેલી છે. તો 4 કરતાં 2 ઓછા કહેવાય. તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ દડાના ચિત્રો આપેલા છે. જેમાં એક બાજુ 6 દડા આપેલા છે અને એક બાજુ 8 દડા આપેલા છે. તો 8 કરતાં 6 ઓછા કહેવાય. તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ ચમચી આપેલી છે. એક બાજુ 9 ચમચી આપેલી છે અને એક બાજુ 7 ચમચી આપેલી છે. તો 9 કરતાં 7 ઓછા કહેવાય. તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક વધારે અને ઓછું વિશેની સંકલ્પના સમજે છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 219, ચિત્રના અડધા ભાગમાં રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક ચિત્રો આપવામાં આવેલા છે. એ દરેક ચિત્રના આપણે પેન્સિલથી અડધા ભાગ કરી અને ત્યારબાદ અડધા ભાગમાં આપણે રંગ પૂરવાનો છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક
અડધું અને આખું વિશેની સંકલ્પના સમજીએ તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 220. વધારે હોય તેમાં સાચાની નિશાની કરો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક ચિત્રો આપેલા છે, તેમાં વધારે સંખ્યા હોય તેમાં આપણે સાચાની નિશાની કરવાની છે. પહેલા ચિત્રની અંદર માછલીઓના ચિત્રો આપેલા છે, જેમાં એક બાજુ 5 માછલીઓ છે અને એક બાજુ 4 માછલીઓ છે. તો 4 કરતાં 5 વધારે કહેવાય તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ બીજા ચિત્રની અંદર મોટર આપેલી છે, જેમાં એક બાજુ 4 મોટર છે અને એક બાજુ 6 મોટર છે. તો 4 કરતાં 6 વધારે કહેવાય તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ દડાના ચિત્ર આપેલા છે, જેમાં એક બાજુ 7 દડા આપેલા છે અને એક બાજુ 8 દડા આપેલા છે. તો 7 કરતાં 8 વધારે કહેવાય તો અહીં આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ ચમચીના ચિત્રો આપેલા છે, જેમાં એક બાજુ 7 ચમચી છે અને એક બાજુ 4 ચમચી છે. તો 4 કરતાં 7 વધારે કહેવાય તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક વધારે અને ઓછું વિશેની સંકલ્પના સમજે તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 221. પેટર્નમાં ત્રિકોણ અને ચોરસ દોરો. અહીંયા આપણે ત્રિકોણ અને ચોરસની અલગ અલગ પેટર્ન બનાવવાની છે. તે માટે આપણને 2 નમૂના આપેલા છે. પહેલા નમૂનાની અંદર એક ત્રિકોણ, એક ચોરસ, એક ત્રિકોણ, એક ચોરસ એ રીતે આગળ વધતી પેટર્ન છે. બીજા નમૂનામાં 2 ત્રિકોણ, 2 ચોરસ એ રીતે આગળ વધતી પેટર્ન છે. અને નીચેની ખાલી જગ્યામાં આપણે મનગમતી અલગ અલગ પેટર્ન ત્રિકોણ અને ચોરસની પેટર્ન બનાવવાની છે. તો અહીંયા આપણે પહેલી પેટર્ન બનાવીશું કે એક ચોરસ, એક ત્રિકોણ, એક ચોરસ, એક ત્રિકોણ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ 2 ચોરસ, 2 ત્રિકોણ, 2 ચોરસ, 2 ત્રિકોણની આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ 3 ચોરસ, 1 ત્રિકોણ, 3 ચોરસ, 1 ત્રિકોણથી આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ 3 ચોરસ, 2 ત્રિકોણ, 3 ચોરસ, 2 ત્રિકોણથી આગળ વધતી પેટર્ન બનશે. ત્યારબાદ છેલ્લે 3 ત્રિકોણ, 1 ચોરસ, 3 ત્રિકોણ, 1 ચોરસ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. આ રીતે આપણે મનગમતી પેટર્ન બનાવવાની છે. આ વર્કની પ્રવૃત્તિ દ્વારા બાળક અલગ અલગ રીતે મનગમતી પેટર્ન બનાવી શકે તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 222. પિચકારી દોરી રંગ પૂરો. આ વર્કશીટની અંદર પિચકારીનું એક ચિત્ર દોરી તેમાં મનગમતો રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 223. ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણને એક ઘોડાનું ચિત્ર આપ્યું છે, તેમાં ટપકા જોડી અને ઘોડાનું ચિત્ર પૂરું કરવાનું છે અને ત્યારબાદ તેમાં આ રીતે કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 224. અધૂરું ચિત્ર પૂર્ણ કરો. અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે, તે ચિત્રોના કેટલાક ભાગો અધૂરા છે, તે ભાગ દોરી અને આપણે ચિત્ર પૂરું કરવાનું છે. પહેલું ચિત્ર આપણને મોટરનું આપેલું છે. મોટરમાં આપણને ટાયર આપેલા નથી, તો એ ટાયર દોરી અને આપણે મોટરનું ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ હાથીનું ચિત્ર આપેલું છે. હાથીના ચિત્રની અંદર સૂંઢ આપેલી નથી, તો આ રીતે સૂંઢ દોરવાની છે. ત્યારબાદ દાંત એક આપેલો નથી, તો દાંત દોરવાનો છે. ત્યારબાદ એક પગ અધૂરો છે, તો પગ દોરવાનો છે. ત્યારબાદ પૂંછડી આપેલી નથી, તો પૂંછડીનો ભાગ આ રીતે દોરી અને હાથીનું ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ આંખ આપેલી નથી, તો આંખ પણ દોરી અને હાથીનું ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 225. ચિત્ર જોઈ બાજુના ખાનામાં તેવું જ ચિત્ર દોરો. અહીં આપણને ડાબી બાજુના ખાનામાં છત્રી, ફૂલ અને મોટરનું ચિત્ર આપેલું છે, તેવું ચિત્ર બાજુના ખાલી ખાનામાં આપણે દોરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 226. જોડી બનાવો. આ વર્કશીટની અંદર આપણે ચિત્રોની યોગ્ય જોડી બનાવવાની છે. અહીં પહેલા ચિત્રમાં આપણને એક ખુલ્લી કચરા પેટી આપેલી છે અને આ બાજુ પણ એક ઢાંકણાવાળી કચરા પેટી આપેલી છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાની છે. ત્યારબાદ નખ આપેલા છે અને આ બાજુ નીલ કટર આપેલું છે, તો નીલ કટરથી આપણે નખ કાપી શકીએ, તો એને આપણે નખને નીલ કટર સાથે જોડવાનું છે. ત્યારબાદ માથાના વાળ આપેલા છે અને આ બાજુ ખાંસકો આપેલો છે, તો માથાના વાળને આપણે ખાંસકાથી વળી શકીએ, તો આપણે માથાના વાળને ખાંસકા સાથે જોડીશું. ત્યારબાદ દાંત આપેલા છે અને આ બાજુ ટૂથબ્રશ આપેલું છે, તો દાંતને આપણે ટૂથબ્રશથી સાફ કરી શકીએ, તેથી આપણે દાંતને ટૂથબ્રશ સાથે જોડવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 227. ટૂથપેસ્ટ, કાંસકો અને ટૂથબ્રશમાંથી કોઈ પણ 2 ચિત્રો દોરો. આ વર્કશીટની અંદર આપણે ટૂથપેસ્ટ, કાંસકો અથવા ટૂથબ્રશમાંથી કોઈ પણ 2 ચિત્રો દોરવાના છે. અહીંયા આપણે ટૂથબ્રશ એક દોરેલું છે અને એક કાંસકો દોરેલો છે.
તમારે પણ આ રીતે મનગમતા 2 ચિત્રો દોરવાના છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 228. ટૂથપેસ્ટ, ટૂથબ્રશ અને કાંસકાના ચિત્રના ટુકડાને યોગ્ય રીતે ચોંટાડો. આ વર્કશીટની અંદર આપણે 3 ચિત્રો લેવાના છે: ટૂથપેસ્ટ, ટૂથબ્રશ અને કાંસકો. આ ત્રણેય ચિત્રોને આપણે 3 ટુકડાની અંદર વિભાજિત કરવાના છે. ત્યારબાદ એ 3 ટુકડાને ચિત્ર આખું દેખાય તે રીતે યોગ્ય રીતે આ રીતે ચોંટાડવાના છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 229. મેઘધનુષ્ય દોરો. આ વર્કશીટની અંદર આપણે ચોમાસાની ઋતુમાં આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે તેવું મેઘધનુષ્ય આપણે કલરની મદદથી દોરવાનું છે. આ માટે આપણે 7 કલર લેવાના છે. તેમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, આવા 7 કલર લઈ અને આ રીતે આપણે મેઘધનુષ્ય દોરી અને ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 230. ચિત્ર જુઓ અને શબ્દ બોલો. આ વર્કશીટની અંદર ચિત્રના આધારે અક્ષર ધ્વનિની ઓળખ કરવાની છે. અહીંયા આપણને 9 ચિત્રો આપેલા છે અને એ શબ્દ આપણે ચિત્રના શબ્દ બોલવાના છે અને એ શબ્દના પહેલા મૂળાક્ષરના ધ્વનિની ઓળખ કરાવવાની છે. અહીં આપણને પહેલું ચિત્ર ગણપતિ દાદાનું આપેલું છે. અહીં ગણપતિ શબ્દ લખેલો છે અને અહીં ગણપતિનો ગ મૂળાક્ષર આપેલો છે. ત્યારબાદ મરચુંનું ચિત્ર આપેલું છે. અહીં મરચું શબ્દ લખેલો છે અને અહીં મ મૂળાક્ષર લખેલો છે. ત્યારબાદ નગારાનું ચિત્ર છે. અહીં નગારું શબ્દ છે અને અહીં ન મૂળાક્ષર લખેલો છે. ત્યારબાદ જલેબીનું ચિત્ર છે. અહીં જલેબી શબ્દ છે અને અહીં જલેબી જ મૂળાક્ષર આપેલો છે. ત્યારબાદ અહીં બતકનું ચિત્ર છે. અહીં બતક શબ્દ છે અને અહીં બ મૂળાક્ષર આપેલો છે. ત્યારબાદ દડાનું ચિત્ર છે. અહીં દડો શબ્દ છે અને અહીં દ મૂળાક્ષર આપેલો છે. ત્યારબાદ સસલાનું ચિત્ર છે. અહીં સસલું શબ્દ લખેલો છે. અહીં સ મૂળાક્ષર આપેલો છે. ત્યારબાદ રથનું ચિત્ર છે. અહીં રથ શબ્દ લખેલો છે અને અહીં ર મૂળાક્ષર આપેલો છે. ત્યારબાદ અહીં વડનું ચિત્ર છે. અહીં વડ શબ્દ લખેલો છે અને અહીં વ મૂળાક્ષર આપેલો છે. આ રીતે ચિત્રના આધારે શબ્દ બોલવાના છે અને એ શબ્દના આધારે ગમ ન જ, વરસ દ અને બ મૂળાક્ષરની ધ્વનિની ઓળખ કરાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 231. પેટર્નમાં ગોળ અને ચોરસ દોરો. આ વર્કશીટની અંદર આપણે ગોળ અને ચોરસની અલગ અલગ પેટર્ન બનાવવાની છે. આ માટે આપણને 2 નમૂના આપવામાં આવેલા છે. પહેલા નમૂનાની અંદર 1 ગોળ, 1 ચોરસ, 1 ગોળ, 1 ચોરસ એ રીતે આગળ વધતી પેટર્ન છે. બીજા નમૂનાની અંદર 2 ગોળ, 2 ચોરસ, 2 ગોળ, 2 ચોરસથી આગળ વધતી પેટર્ન છે. ત્યારબાદ નીચેની ખાલી જગ્યામાં આપણે મનગમતી અલગ અલગ પેટર્ન બનાવવાની છે. અહીંયા આપણે પહેલી પેટર્ન બનાવી છે 1 ચોરસ 1 ગોળ, 1 ચોરસ 1 ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન છે. ત્યારબાદ 2 ચોરસ 2 ગોળ, 2 ચોરસ 2 ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવી છે. ત્યારબાદ 3 ચોરસ 1 ગોળ, 3 ચોરસ 1 ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ 3 ચોરસ 2 ગોળ, 3 ચોરસ 2 ગોળ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ 3 ગોળ 1 ચોરસ, 3 ગોળ 1 ચોરસ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ છેલ્લે 3 ગોળ 2 ચોરસ, 3 ગોળ 2 ચોરસ એ રીતે આગળ વધતી પેટર્ન બનાવીશું. આ રીતે આપણે અલગ અલગ મનગમતી ગોળ અને ચોરસની પેટર્ન બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 232. ચિત્ર જુઓ અને વસ્તુ ઓળખો. આ વર્કશીટની અંદર તકનીકી સાધનો પ્રત્યક્ષ અથવા ચિત્રો બતાવી તેની ઓળખ કરાવવાની છે. અહીં આપણને ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, રેડિયો અને ટેપ રેકોર્ડરના ચિત્ર આપેલા છે. એમાંથી જે ઉપલબ્ધ હોય તે પ્રત્યક્ષ સાધનો બાળકોને બતાવવાના છે અને જે સાધનો ઉપલબ્ધ ના હોય તેના ચિત્રો દ્વારા બાળકને ઓળખ કરાવવાની છે. અહીં આપણને પહેલું ચિત્ર ટીવીનું આપેલું છે. ટીવી આપણને વિડીયો જોવા માટે, સિરિયલ, પિક્ચર અને શિક્ષણના બધા વિડીયો જોવા માટે ખૂબ જ ઉપયોગી છે. સમાચાર જોવા માટે ટીવી ઉપયોગી થાય છે. બીજું ચિત્ર આપ્યું છે મોબાઈલનું. મોબાઈલ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાતચીત કરવી હોય તો ઉપયોગી થાય છે. તેમજ વિડીયો જોવા માટે મોબાઈલ ઉપયોગી થાય છે. ત્યારબાદ કોમ્પ્યુટરનું ચિત્ર આપેલું છે. કોમ્પ્યુટરના 4 ભાગ છે: CPU, મોનિટર, કીબોર્ડ અને માઉસ. કોમ્પ્યુટરની મદદથી આપણે ગ્રાફિક્સ અને
લખાણનું કામ કરી શકીએ છીએ અને કોમ્પ્યુટર આપણને ઓફિસ વર્ક અને શિક્ષણના સાધન તરીકે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ લેપટોપનું ચિત્ર આપેલું છે. લેપટોપ બેગમાં રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકાય તેવું તકનીકી સાધન છે અને કોમ્પ્યુટરમાં જે આપણે કાર્ય કરી શકીએ તે તમામ કાર્ય આપણે લેપટોપની અંદર પણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણને ટેપ રેકોર્ડરનું ચિત્ર આપેલું છે. ટેપ રેકોર્ડરની અંદર આપણે ગીત સંગીત સાંભળી શકીએ છીએ. ત્યારબાદ રેડિયોનું ચિત્ર આપેલું છે. રેડિયોમાં આપણે દૂરદર્શનનું પ્રસારણ સાંભળી શકીએ છીએ તેમજ સમાચાર અને ગીતો સાંભળી શકીએ છીએ. આ રીતે બાળકોને તકનીકી સાધનોની ઓળખ કરાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 233. ચિત્ર સામે વાર્તા પ્રમાણે ક્રમ લખો. આ વર્કશીટની અંદર આપણને એક ટોપીવાળા ફેરિયાની ચિત્ર વાર્તા આપેલી છે. જે ચિત્ર વાર્તા જોતાં એક ટોપીવાળો ફેરિયો હતો તે એક ગામથી બીજે ગામ ટોપીઓ વેચવા માટે જતો હતો અને રસ્તામાં એક સરસ મજાનું મોટું જંગલ આવે છે. જંગલમાં તે પસાર થતાં ટોપીવાળા ફેરિયાને ખૂબ જ થાક લાગ્યો તો એક ઝાડ નીચે તે આરામ કરવા બેસે છે. આવું દ્રશ્ય આપણને પહેલાં ચિત્રમાં આપેલું છે તો ત્યાં આપણે 1 નંબર આપવાનો છે. ત્યારબાદ ફેરિયો આરામ કરતો હતો તો તેને નીંદર આવી ગઈ અને તે સૂઈ જાય છે. આવું દ્રશ્ય ઝાડ ઉપર બેઠેલા વાંદરાઓ જોવે છે. આવું દ્રશ્ય આપણને બીજા નંબરના ચિત્રમાં આપેલું છે તો ત્યાં આપણે 2 નંબર આપીશું. ત્યારબાદ બધા ઝાડ ઉપરના વાંદરાઓ નીચે આવે છે અને ટોપીવાળા ફેરિયાની બેગ હતી એ ખોલી અને બધી ટોપીઓ લઈ અને ઝાડ ઉપર ચડી જાય છે. આવું દ્રશ્ય આપણને 3 નંબરના ચિત્રમાં આપેલું છે તો ત્યાં આપણે તગડો લખીશું. ત્યારબાદ થોડીક વાર પછી અને ટોપીવાળો ફેરિયો ઊંઘમાંથી જાગી જાય છે અને જોવે છે તો તેની બેગમાં એક પણ ટોપી હોતી નથી. આવું દ્રશ્ય આપણને 4 નંબરના ચિત્રમાં આપેલું છે તો ત્યાં આપણે ચોકડો લખીશું. ત્યારબાદ આજુબાજુ ટોપીવાળો ફેરિયો ગોતવા લાગે છે અને ઝાડ ઉપર નજર કરી તો વાંદરાઓ બધી ટોપીઓ લઈ અને ઝાડ ઉપર ચડી ગયેલા હોય છે અને ટોપીવાળો ફેરિયો વાંદરા પાસેથી ટોપી મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. આવું દ્રશ્ય આપણને 5 નંબરના ચિત્રમાં આપેલું છે તો ત્યાં આપણે પાંચડો લખીશું. ત્યારબાદ ઘણા પ્રયત્નો કરતાં ટોપીઓ વાંદરા પાસેથી પાછી મળતી નથી. તેથી ટોપીવાળો ફેરિયો ખૂબ વિચાર કરવા લાગે છે અને એને એક ઉપાય સૂઝી આવે છે. તો તેને ખબર હોય છે કે વાંદરાઓ આપણું અનુકરણ કરે છે. તો ટોપીવાળા ફેરિયાએ એને માથે જે ટોપી પહેરેલી હતી એ નીચે ફેંકે છે. આવું દ્રશ્ય આપણને 6 નંબરના ચિત્રમાં આપેલું છે તો ત્યાં આપણે છગડો લખીશું. ત્યારબાદ ઝાડ ઉપરના વાંદરાઓ પણ ટોપીવાળા ફેરિયાનું અનુકરણ કરે છે અને તેને માથે બધી ટોપીઓ પહેરેલી હતી તે બધી નીચે ફેંકે છે. આવું દ્રશ્ય આપણને 7 નંબરના ચિત્રમાં આપેલું છે તો ત્યાં આપણે સાતડો લખીશું. ત્યારબાદ ટોપીવાળો ફેરિયો બધી ટોપી ભેગી કરી અને બેગમાં ભરી દે છે અને ત્યાંથી પાછો આગળ બીજા ગામ ટોપીઓ વેચવા માટે ચાલ્યો જાય છે. આવું દ્રશ્ય આપણને 8 નંબરના ચિત્રમાં આપેલું છે તો ત્યાં આપણે આંકડો લખીશું. આ રીતે બાળકને ચિત્ર વાર્તા સમજાવી ચિત્ર સામે વાર્તા પ્રમાણે યોગ્ય ક્રમ લખાવવાનો છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.